સુરતની ફેમસ ઠાકોરની મીઠાઈ લેવા જો ઢોસા ને સાંભાર નિશા જો અહીંયા એલોવેરા યુઝ કરી તો કેમ છો બધા મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. હું તો મજામાં જ છું, કેમ કે હોળી કરવા આવી છું અને મસ્ત દિવસો જાય છે અમારા ઘરે. અને બાકી તો જો થોડું ઘણું કામકાજ કરીએ છીએ, મમ્મી રસોઈ બનાવે છે અને હવે બીજું થોડું ઘણું કામ છે એ કરીએ. બાકી આગળ બ્લોગ કન્ટિન્યુ કરું. Many hours later. હું ફાઇનલી રેડી થઈ ગઈ છું, કેમ કે કેટલા સાંજના 6:30 થવા આવ્યા છે અને હું પપ્પા જોડે સુરતની ફેમસ ઠાકોરની મીઠાઈ લેવા જાઉં છું. પપ્પા આજે ફ્રી છે તો પપ્પા કે હાલ આપણે મીઠાઈ લઈ આવીએ. તો હવે જોઈ હમણાં કામ છે તો ગયા છે ને પછી આવે એટલે અમે બે નીકળીએ. તો ઠાકોરની મીઠાઈ મારી ફેવરેટ મીઠાઈ છે, સુરતની ફેમસમાં ફેમસ. એટલી મસ્ત છે ને એ મીઠાઈ, એટલી મસ્ત આવે ને આપણે આમ ખાતા જ રહીએ એવી. ક્યારેક મારે 100 કે કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે હું બધાને એ મીઠાઈ ખવડાવીશ. મસ્ત જોક મારા એટલે જલ્દી મારા 100 કે સબસ્ક્રાઈબર કરી દો. 100 કે ની ફેમિલી થઈ જશે પછી હું એ મીઠાઈ બધાને ખવડાવીશ ઠાકોરની. તો સારું, ચાલો હમણાં નીકળવું છે. અને મમ્મી અહીંયા બનાવે છે ઢોસા. તો કેમ કે મમ્મીના સ્પેશિયલ ઢોસા આવે બહુ મસ્ત. મમ્મી કહે છે કે મારા હાથના ઢોસા બહુ મસ્ત થાય છે. તો મેં કીધું હું આવી છે તો ચાખવા તો બને જ ને ઢોસા. એટલે હવે કેવા બને કેવા નહીં. જો મમ્મીએ બટેકાને એવું બધું બાફવા મૂકી દીધું છે, પછી દાળ બાફવા મૂકશે. અને આજે મમ્મીના હાથના સ્પેશિયલ ઢોસા કેવા બનશે કેવા નહીં, મને તો અત્યારથી મોઢામાં પાણી આવવા લાગ્યું છે. હવે જોઈએ કેવા બને આજે ઢોસા. પહેલાં તો અમે લોકો મીઠાઈ લઈ આવીએ. ફાઇનલી પહોંચી ગયા અમે ઠાકોર સ્વીટ્સમાં. પપ્પા અંદર મીઠાઈ લઈ છે ને હું બહાર ઊભી. આ ઠાકોર સ્વીટ્સ ને વા મોહન સ્વીટ્સ છે. આ મોહનની ફેમસ મીઠાઈ મળે અહીંયા ઠાકોરની, પણ અમને તો આ જ ભાવે ઠાકોરની. તો અમે લોકો મીઠાઈ લઈ આવ્યા છીએ અને બરાબર જો ઘરે આવ્યા ત્યાં તો મમ્મીએ મસ્ત મજાનો ઢોસા બનાવે છે. એ જો જયદીપભાઈ તો ખાઈ લીધું, પપ્પા જમીને આવ્યા ગયા ને હવે હું જમવા પહેલાં બેસીશ, પછી નિશા બેસશે. તો મમ્મીએ મસ્ત મારા ફેવરેટ ફૂડ હોય ને તો ઢોસા, તો આજે મારું ફેવરેટ ફૂડ બનાવ્યું છે મમ્મીએ. તો ચાલો હું પહેલાં તો ઢોસા ખાઈશ. જો આમ ઢોસો એક મમ્મીએ બનાવ્યો છે ને બીજા બનાવે છે મસ્તના. અને હવે ચાલો હું સાંભાર લઈને જમવા બેસું. એમ તો મમ્મી બધું મસ્ત જ બનાવે. સાઉથ ઇન્ડિયન મારું બધું ફેવરેટ જ, ઇડલી ને ઢોસા, મેંદુ વડા ને. સારું, ચાલો હવે હું જમું. જો ઢોસા ને સાંભાર જમું છું ને બરાબર. IPL આજ જ સ્ટાર્ટ થઈ છે તો અહીંયા IPL ચાલે છે, તો IPL જોતા જમી લઉં. અને મારા બે બેન ભાઈ જો IPL જોવે છે. હાય નિશુ આવી જ નથી બ્લોગમાં. The next day. તો આજે બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે ને જો બપોરના કેટલા 2-2:30 વાગી ગયા છે. અને પછી કાલે બ્લોગ શૂટ ન કરી હતી કેમ કે પપ્પા જોડે વહી ગઈ હતી ને પછી આવી રીતે તો ઢોસા બની ગયા. રેસીપી ન તો તમારા લોકો જોડે શેર કરત. અને જો અત્યારે મારા ભાઈ એક્ઝામ આપીને આવ્યો છે, એકાઉન્ટનું પેપર હતું, એમ કહે છે કે હવે સારું ગયું છે, હવે જોઈએ રિઝલ્ટ આવે પછી. અને સારું, ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને નિશા જો અહીંયા એલોવેરા વાવવા આવ્યું છીએ. આ બાપુએ એને ગામડેથી મોકલું. આ સુકાઈ ગયું છે એટલે આમ કીધું બીજું વાવી દઈએ. અને અહીંયા નિશાના ઝાડવા ને છે મસ્તના.
ચાલો તમને બતાવું. વેલ કેમ અહીંયા એમને મૂકી દીધી? ખરાબ થઈ ગયો છે નતર આ મસ્તનો કલર ની છે. આ લાઈનમાં મસ્તના ફૂલ ને વાવ્યું છે, ગુલાબ ને એવું. આ તો બધા ચંપો કહેવાય, વ્હાઈટ કલરના. આ મસ્ત છે. આમાં ગુલાબ સુકાયા રાખે, નવો ગુલાબ આવે. અને આ જો આને શું કહેવાય એને અસલી નેમ? क्या कहना क्या चाह रहे हैं भाई आप? નામ બધા વિદ્યા જ કહેતા. હવે શું કે અસલી તો હું નામ હોય ઈ જ છે. ઓકે, તો જો આ વિદ્યા બુદ્ધિ આવે. હું ચોપડામાં રાખતી, બધા એમ કહેતા કે ચોપડામાં વિદ્યા રખાય. બુદ્ધિ આવે તો હું બધા ચોપડામાં રાખતી કે અને હોશિયાર થાય. આટલી બધી માટી ભરી, માટી જ મસ્તની કાઢી. તો મસ્તના એલોવેરા વાવી દીધા અને હવે જો અમે નીચે જઈએ, શું કામકાજ કરીએ એ તમને લોકોને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો હોળીની તૈયારી શરૂ થઈ ગઈ છે. કાલે હોળી છે તો મમ્મી ધાણી ને હાયડો ને એવું બધું લઈ આવી. હાયડો લઈ આવ નહોતી પણ એ કે તમારે ખાવો, મને બહુ ભાવે હાયડો ને એવું. એટલે પછી મેં કીધું તું લઈ આવજે. એટલે હવે આપણે હોળી સ્ટાર્ટ કાલ સવારથી થશે. સારું તો ચાલો ભાઈ. જો ધાણી તો અત્યારે આવી ભેગો ખાવાય માંડો. એટલી ભાવે તને? એ તો ખાવાય માંડો. કાલ પાછી હવે હોળી પ્રગટે ત્યારે ધાણી લઈ જવી પડે. મને એમ થાય કાલ પાછી લેવા જાવી જ જોશે 100%. જો મમ્મી અહીંયા ફ્રૂટ સલાડ બનાવે છે, એમ કે ફ્રૂટ ઘણું બધું ઘરે પપ્પા લઈ આવ્યા છે તો પછી અમે કીધું ફ્રૂટ સલાડ બનાવી નાખીએ. ફ્રૂટ સલાડ પીવાની ઠંડુ ઠંડુ મજા આવે, એક જાતની મજા એ છે. તો સારું ચાલો. અને એક તો ઉનાળો છે ને એટલે ઠંડુ ઠંડુ ખાવા પીવાની એવી મજા આવે ને. સારું ચાલો થોડું થોડું તમને પણ બતાવું કે કેવી રીતે બનાવે એ. મમ્મીએ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આવું કાઢવાનું ને, દૂધ ઉકળી જાય પછી ફ્રૂટ સલાડનો પાવડર હોય એ નાખવાનો. જો આ દૂધ ઉકળે ત્યાં સુધી આવી રીતના હલાવ્યા રાખવાનું. ને હવે આમાં જો દૂધ થોડુંક લઈને એમાં ફ્રૂટ સલાડનો પાવડર મિક્સ કરવાનો. એટલે કાં મમ્મી ગોળિયું ન વળે એમ. હવે આમાં ફ્રૂટ સલાડનો પાવડર થોડોક નાખી દઈશું. દૂધ ઉકળી જાય પછી એની જોડે મિક્સ કરી દઈશું. ઠંડુ થઈ જાય પછી ફ્રૂટ તો કાલે નાખશું. દૂધ ઠંડુ થઈ જાય ને પછી સવારે ફ્રૂટ નાખી પીશું. દૂધ પ્રમાણે 1 વાટકી ખાંડ નાખી દીધી છે. હવે બધું મિક્સ કરે દૂધ ઉકળે ત્યાં સુધીમાં પછી આ પાવડર મિક્સ કરી નાખવાનો. ઉકળી ગયું હતું ને એમાં પાવડર નાખી દીધો મિક્સ કરીને. હવે ઠંડુ કરવા મૂકી દેશું. આ યુઝ કરીએ પાવડર ફ્રૂટ સલાડનો. યમુના મસાલા, કસ્ટર્ડ પાવડર, વેનીલા. બહુ મસ્ત થાય આનો ફ્રૂટ સલાડ. સારું તો ચાલો હું આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અને કાલે હોળી છે
તો હોળીનો બ્લોગ શૂટ થશે બનશે એટલો હું શૂટ કરવાની છું, પછી ધૂળેટીનો કરવાની છું. અને હવે તો 2 દિવસ રહ્યા છે હોળીને ધૂળેટી. તો સારું ચાલો, જેને અમારો બ્લોગ ગમ્યો હોય તે લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલમાં નહીં હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો, બાય બાય.